અય હું શું કહું તમને, હવે આપણે દીકરીના માગા બહુ આવે છે, તો હવે આપણે આમના હારું મોડું કેટલું કર્યા કરશું? થોડુંક આપડા લાયક સારું ઠેકાણું મળશે ને એટલે કરી નાખશું. તો આપણે 2 દિવસ પહેલા જોવા ગયા હતા, એ ઠેકાણું તમને કેવું લાગ્યું? ના ના, ત્યાં મારો બહુ વિચાર નથી. ઈ ઠેકાણું આપડી લાયક નથી. કેમ એ આપડા લાયક નથી? આપણે તો ભાડે રહી છીએ, એ લોકોને તો ઘરનું મકાન છે. એ નીકળ્યું મકાન નું ન જોવાનું હોય, બીજું ક્યાંક તો હોવું પડે ને. બીજું બધું તો ત્યાં હતું જ ને. કેટલું મોટું મકાન છે, છોકરો રૂપાળો છે, 4 વ્હીલ છે, ટીવી છે, બધી રૂમમાં એસી છે, ફ્રીજ છે, એટલું બધું તો છે એના ઘરમાં, તો હું ના પાડો છો? મોટું મકાન, ટીવી, ફ્રીજ, 4 વ્હીલ, એસી, આ બધી સુવિધા કહેવાય, સુખ થોડું કહેવાય. કેમ? ત્યાં આપણે એની ઘરે જોવા ગયા હતા ત્યારે તે જોયું હતું? એકબીજાનું માન સન્માન હતું કાંઈ? નાના મોટાનો વર્તારો હતો કાંઈ? નાના હતા એને મોટાની સામું કેમ બોલવું એનું ભાન હતું એ કોઈને? હા, એવા ઘરમાં સંબંધ જોડવાના હોય, એવા ઘરમાં સુખ અને સુવિધા હોય, એ શું કામની? એવી સુવિધા જોઈને થોડી દીકરી દઈ દેવાની હોય. ઈ તમારી વાત હાસી હો. માણસ જોવાના હોય અને એની માણસાઈ જોવાની હોય. પછી ભલે એના ઘરમાં સુવિધા ન હોય, પણ સુખ હોવું પડે અને એનો વ્યવહાર સારો હોવો પડે. ઘરમાં વડીલોથી લઈને નાના છોકરા લગી બધામાં સંસ્કાર સારા હોવા જોઈએ. દીકરી મિલકત જોઈને નહીં, પણ માણસાઈ જોઈને દેવાની હોય. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.